આપણે જે દુનિયામાં રહીએ છીએ એ વીજળી પર ચાલે છે, પણ શું ક્યારેય વિચાર્યું છે કે મોટા પાવર પ્લાન્ટની અંદર એવા કયા હીરો છુપાયેલા છે જે ચૂપચાપ પોતાનું કામ કરે છે? તો ચાલો આજે એવા જ એક એન્જિનિયરિંગના કમાલ વિશે જાણીએ. જરા વિશાળ પાવર પ્લાન્ટ પર નજર કરો. આપણને જે વીજળી મળે છે એ આવા જ કોઈક સ્થળેથી આવે છે. પણ આ જટિલ મશીનરીની અંદર એક એવી વસ્તુ છુપાયેલી છે જે આ આખી પ્રક્રિયાની તાકાત અને કાર્યક્ષમતાને એકદમ નેક્સ્ટ લેવલ પર લઈ જાય છે. પણ સવાલ એ છે કે આખરે છે શું? અને એનો જવાબ છે સુપર હીટર. જેવું નામ છે એવું જ એનું કામ છે, એકદમ સુપર હીટર. એનું મુખ્ય કામ છે બોઇલરમાંથી આવતી સાદી વરાળને, જેને આપણે સેચ્યુરેટેડ સ્ટીમ કહીએ, એને લઈને ખૂબ જ ગરમ કરવાનું. એટલી ગરમ કે એ સુપર હીટેડ સ્ટીમ બની જાય. સીધા શબ્દોમાં કહીએ તો એ સામાન્ય વરાળને સુપર ચાર્જ કરી દે છે. પણ અહીંયા એક મજેદાર સવાલ ઊભો થાય છે. પાણી ઉકળીને વરાળ તો બની ગયું, બરાબર? તો પછી એના પર વધુ ઊર્જા વાપરીને એને હજી વધારે ગરમ કરવાની શી જરૂર? આ સવાલનો જવાબ જ સુપર હીટરના મહત્વનો આખો સાર છે. આનો જવાબ ભીની અને સૂકી વરાળ વચ્ચેના તફાવતમાં છે. જો બોઇલરમાંથી જે વરાળ સીધી આવે છે ને, એમાં પાણીના નાના કણ હોય છે, એટલે કે એ ભીની હોય છે અને એમાં એનર્જી ઓછી હોય છે. પણ જ્યારે આ જ વરાળ સુપર હીટરમાંથી પસાર થાય ત્યારે એકદમ સૂકી અને વધુ ગરમ થઈ જાય છે. આનાથી એની ટોટલ એનર્જી, જેને આપણે વૈજ્ઞાનિક ભાષામાં એન્થાલ્પી કહીએ છીએ, એ અનેક ગણી વધી જાય છે. તો ચાલો હવે અંદર જઈને જોઈએ કે આ જાદુ થાય છે કઈ રીતે. હવે આપણે સુપર હીટરની અંદરની રચના અને એ કેવી રીતે કામ કરે છે એને થોડું નજીકથી સમજીશું. જુઓ, આની રચના ખરેખર કેટલી સ્માર્ટ છે. વરાળની આખી મુસાફરી અહીં 3 સ્ટેપમાં થાય છે. પહેલાં તો પેલી ભીની વરાળ ઇનલેટ હેડરમાં એન્ટર થાય છે. પછી એ આ ગૂંચળાવાળે પાઇપોમાંથી પસાર થાય છે, જેને ટ્યુબ કોઇલ્સ કહેવાય છે. અને અસલી ખેલ અહીંયા જ થાય છે. અને છેલ્લે એકદમ તૈયાર થયેલી ગરમ અને સૂકી વરાળ આઉટલેટ હેડરમાંથી સીધી ટર્બાઇન તરફ ધસી જાય છે. હવે અસલી જાદુ અહીં થાય છે. કલ્પના કરો કે ભઠ્ઠીમાંથી નીકળતો આગ જેવો ગરમ ધુમાડો, એટલે કે ફ્લુ ગેસ, આ પાઇપોની બહારની સપાટી પરથી પસાર થાય છે અને એ જ સમયે પાઇપોની અંદર વરાળ વહી રહી છે. બસ અહીં જ ગરમીની આપ-લે થાય છે. ફ્લુ ગેસની ગરમી પાઇપની અંદર જતી રહે છે અને અંદરની વરાળ સુપરહીટ થઈ જાય છે. પણ આ બધું જેટલું સહેલું લાગે છે એટલું છે નહીં. હવે આપણે વાત કરીશું એક્સ્ટ્રીમ એન્જિનિયરિંગની. આ સુપરહીટરને જે અકલ્પનીય પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે એ જાણીને ખરેખર નવાઈ લાગશે. 1000 ડિગ્રી સેલ્સિયસ. હા, બરાબર સાંભળ્યું, 1000. જાણે કે કોઈ જ્વાળામુખીનો લાવા હોય એટલું ગરમ તાપમાન. આટલા ઊંચા તાપમાને ફ્લુ ગેસ સુપરહીટરની પાઇપો પરથી પસાર થાય છે. વિચાર તો કરો કે ધાતુની આ પાઇપો આટલી ભયંકર ગરમી સતત સહન કેવી રીતે કરતી હશે? તો આનો ઉપાય શું? વેલ, એન્જિનિયર્સે આનો પણ એકદમ શાનદાર રસ્તો કાઢ્યો છે. આ સ્લાઇડ એ જ બતાવે છે. જ્યાં ગરમી પ્રમાણમાં ઓછી હોય ત્યાં સામાન્ય કાર્બન સ્ટીલ ચાલી જાય, પણ જ્યાં તાપમાન સૌથી વધુ હોય એવા ભાગોમાં ક્રોમિયમ અને મોલિબ્ડેનમ જેવી ખાસ ધાતુઓ ભેળવીને બનાવેલો એલોય સ્ટીલ વપરાય છે, જ્યાં આગ જેવી ગરમીમાં પણ ટકી રહે છે. ચાલો હવે સૌથી મહત્વના મુદ્દા પર આવીએ. આટલી બધી જટિલ એન્જિનિયરિંગનો ફાયદો શું? આ સુપરહીટરથી પાવર પ્લાન્ટને એવા તો કયા 3 મોટા ફાયદા થાય છે જે આખી ગેમ જ બદલી નાખે છે? પહેલો અને સૌથી મોટો ફાયદો, ઓછી મહેનતે વધુ પરિણામ. આ ચાર્ટ એકદમ સ્પષ્ટ છે. 1 કિલોગ્રામ સાદી વરાળ જેટલું કામ કરે એના કરતાં એટલી જ, એટલે કે 1 કિલો સુપરહીટેડ વરાળ ટર્બાઇનને અનેક ગણા જોરથી ફેરવે છે અને પરિણામે વીજળી પણ વધુ ઉત્પન્ન થાય છે. કેમ? કારણ કે એમાં શક્તિનો ખજાનો છુપાયેલો છે. બીજો ફાયદો છે આપણા કુદરતી સંસાધનોની જંગી બચત. કારણ કે હવે દરેક કિલો વરાળમાંથી વધુ પાવર મળે છે, એટલે સરખી વીજળી બનાવવા માટે ઓછી વરાળની જરૂર પડે છે. એનો સીધો મતલબ એ થયો કે બોઇલરમાં ઓછું પાણી જોઈએ અને ભઠ્ઠીમાં કોલસા જેવા બળતણનો વપરાશ પણ ઘટે છે, એટલે કે પૈસા અને પર્યાવરણ બંનેની બચત. અને ત્રીજો ફાયદો તો સૌથી સ્માર્ટ છે, એનર્જીનું રિસાયક્લિંગ. ભઠ્ઠીમાંથી જે ગરમ ધુમાડો નીકળે એ નહીતર તો ચીમનીમાંથી બહાર જઈને વેડફાઈ જાત, પણ સુપરહીટર એ વેસ્ટ ગરમીને પકડી લે છે અને એનો જ ઉપયોગ વરાળને ગરમ કરવા માટે કરે છે.
આ તો જાણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા જેવી વાત થઈ, જે પ્લાન્ટની ઓવરઓલ કાર્યક્ષમતાને આસમાને પહોંચાડી દે છે. તો આખી વાતનો સાર એ છે કે આજના પાવર પ્લાન્ટ્સ માટે સુપરહીટર વગર ચાલે જ નહીં. તે વેડફાતી ગરમીનો શ્રેષ્ઠ ઉપયોગ કરે છે, એની બનાવટ અકલ્પનીય તાપમાન સહન કરી શકે એવી મજબૂત છે, અને સૌથી અગત્યનું, એ બળતણ અને પાણી બચાવીને મહત્તમ પાવર આપે છે. તે ખરેખર પાવર પ્લાન્ટનો એક અદૃશ્ય હીરો છે. અને આ આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકે છે. જે રીતે સુપરહીટરે કાર્યક્ષમતામાં એક ક્રાંતિ લાવી, એ જ રીતે આપણા સસ્ટેનેબલ એનર્જીના ભવિષ્ય માટે આવા બીજા કયા છુપાયેલા એન્જિનિયરિંગના ચમત્કારો ચાવીરૂ ભૂમિકા ભજવી શકે છે? આ એક વિચારવા જેવો પ્રશ્ન